અમદાવાદના શીલજ રાંચડા રોડ પર મોડી રાત્રે નીતિન શાહ નામના કાર ચાલકે જે તાંડવ મચાવ્યો તેના દ્રશ્યો જોઈને કોઈને પણ ગુસ્સો આવી જાય। દારૂના નશામાં ધૂત આ ચાલકે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવતા રસ્તા પરના 2 વ્હીલર અને 4 વ્હીલર સહિત કુલ 9 વાહનોને જોરદાર ટક્કર મારી। અકસ્માત બાદ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ અને રોષે ભરાયેલા સ્થાનિક લોકોએ ભાગી રહેલા નીતિન શાહને ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો। સદનસીબે આ ભયાનક અકસ્માતમાં કોઈએ જીવ ગુમાવ્યો નથી, પણ અનેક વાહનોના ફૂરચા બોલી ગયા છે। બોપલ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આરોપીની અટકાયત કરી અને તેની મેડિકલ તપાસ માટેની કાર્યવાહી હાથ ધરી છે। સવાલ એ છે કે જેલ અને દંડની સજાની જોગવાઈ અને કડક કાયદા છતાં આવા લોકો સુધરતા કેમ નથી? આવા બેફામ ચાલકો સામે પોલીસે હવે કેવા પગલાં ભરવા જોઈએ જેથી બીજા કોઈનો જીવ જોખમમાં ન